ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલપંતજીના ચરણ કમળોમાં મારા કોટી કોટી વંદન. અને આપ સૌને ગુરુદેવ દત્ત. આજે પૂજ્ય બાપજી રચિત એક ભજન અજાયબ તંબુરો, એના વિશે થોડી વાત કરવી છે. ભજનની પ્રથમ પંક્તિ છે, તમ તન ન વાગે અજાયબ તંબુરો, સૂર લાગે અતિશે એનો મીઠો, જોટો ક્યાંય ન એનો મેં દીઠો. આ પ્રથમ પંક્તિ ઉપર વિચાર કરીએ તો તંબુરો અથવા તો તાનપુરો એવું આપણે શબ્દ સાંભળીએ અથવા વાંચીએ, આપણી નજર સામે તંબુરાનું ચિત્ર આપણને દૃષ્ટિગોચર થાય. એક ઊભો દાંડો, એની લગભગ 3 કે 4 ખૂંટી, 3 કે 4 એના તાર અને નીચેના ભાગે તુંબી એટલે કે તુંબડું. આ તાનપરાનું ચિત્ર આપણી નજર સામે આવે. આ તંબુરો સ્થૂળ સ્વરૂપે જોઈએ તો સંગીતનું સાધન છે. સંગીત પોતે પણ એક સાધન છે. નાદ બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ સાથે એકતા સાધવાની વાત છે. આવી એકતા સાધવાનું સાધન છે તંબુરો. અને સંગીત પણ પરબ્રહ્મ સાથે નાતો જોડવાનું એક સાધન છે. એવું કહેવાય છે કે સ્વરથી માંડીને ઈશ્વર સુધીની યાત્રા આપણે સૌએ કરવાની છે. સ્વરથી ઈશ્વર સુધી. અહીં તંબુરાનું રૂપક બાપજીએ આ ભજનમાં રજૂ કર્યું છે અને એના દ્વારા યૌગિક ક્રિયાઓની ગહનમાં ગહન વાતો અહીંયા કરી છે. તંબુરો એ સાધન છે, સાધ્ય નથી. સાધ્ય શું છે? સાધ્ય છે જીવાત્મા માટે પરબ્રહ્મની પ્રાપ્તિ. આ સાધ્ય છે અને એને માટેનું સાધન છે તંબુરો અથવા તો સંગીત. સ્વર કે જે આપણને ઈશ્વર તરફ લઈ જાય છે. એટલે સ્વર અને સંગીત કે તંબુરો જે કંઈ કહો એ પરબ્રહ્મ પ્રાપ્તિ માટેના સાધન છે. એ પોતે સાધ્ય નથી. આપણે એમ કહીએ કે સામાન્ય રીતે આપણે વિજ્ઞાનમાં શીખેલા કે ધ્વનિ ક્યારે ઉત્પન્ન થાય. ધ્વનિ ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે એક વસ્તુ બીજી વસ્તુ સાથે અથડાય. ફિઝિક્સની ભાષામાં વાત કરીએ તો જ્યારે પદાર્થ યાંત્રિક બળ એના ઉપર અજમાવવામાં આવે ત્યારે તે પદાર્થમાં કંપન ઉત્પન્ન થાય છે, ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને એ ધ્રુજારી તરંગો પેદા કરે છે જુદા જુદા માધ્યમમાં. દાખલા તરીકે હવાનું માધ્યમ, તો હવાના માધ્યમમાં એ કંપનને લીધે ધ્વનિના તરંગો પ્રસરે છે
અને સમગ્ર વાતાવરણમાં છવાઈ જાય છે. આ સ્થૂળ અર્થ છે, ધ્વનિની વ્યાખ્યા છે. આ અહત ધ્વનિ કહેવાય. બે પદાર્થના અથડાવાથી થતો અવાજ તે અહત ધ્વનિ. પણ અહીં પૂજ્ય બાપજી અનાહત નાદની વાત કરે છે. અન વત્તા આહત એટલે અહીં કોઈ વસ્તુ અથડાતી નથી એકબીજા સાથે, છતાં નાદ ઉત્પન્ન થાય છે. એટલે એ આહત નાદ નથી, પણ અનાહત નાદ છે, અનાહત ધ્વનિ છે. એની વાત તંબુરાના રૂપક દ્વારા પૂજ્ય બાપજી આ ભજનમાં વિગતે વર્ણવે છે. અહીં પૂજ્ય બાપજીએ તંબુરને છેડીને ભજન શરૂ કર્યું છે. પહેલો શબ્દ છે તમ તન ન. આ તંબુરાનો અવાજ, તંબુરાના ધ્વનિનું શાબ્દીકરણ કર્યું છે બાપજીએ. તમ તન ન વાગે. અને આ તંબુરો કેવો છે? અજાયબ છે, અજબ ગજબનો છે. એટલે એ કંઈક અલગ વિશિષ્ટ તંબુરાની વાત બાપજી અહીં કરવા માગે છે. અહીં બાપજીએ લખ્યું છે કે કશું પણ અથડાયા વિના જે ઉત્પન્ન થાય છે નાદ, એ હૃદયમાં રહેલા પ્રાણના સ્પંદનને કારણે, વાઇબ્રેશનને કારણે ઉત્પન્ન થતો અવાજ છે. પૂજ્ય બાપજીએ સુંદર રીતે આ તંબુરાના અવાજનું શાબ્દીકરણ અહીં કર્યું છે. આ કંઈ સામાન્ય સંગીતની સાધના માટે ઉપયોગમાં લેવાતો તંબુરો નથી, એ વાત અહીંયા સ્પષ્ટ થાય છે. અજાયબ શબ્દથી, સામાન્ય તંબુરો નથી, અજાયબ તંબુરો છે. એટલે આ તંબુરામાં કંઈક ને કંઈક વિશિષ્ટતા છે, એ સ્પષ્ટ થાય છે. આગળ બાપજી લખે છે, સૂર લાગે અતિશે એનો મીઠો, જોટો ક્યાંય ન એનો મેં દીઠો. અહીં પૂજ્ય બાપજી પોતાને થયેલા અનુભવની વાત કરે છે, એને વાણીમાં વ્યક્ત કરે છે કે એનો સૂર એટલો બધો મીઠો છે કે ન પૂછો વાત. અવધૂતજી કહે છે કે એનો જોટો મેં ક્યાંય જોયો નથી. એ અવાજ જેવો મીઠો અવાજ બીજો કોઈ અવાજ સાંભળ્યો નથી, એમ બાપજી કહે છે કે આ અજોડ અવાજ છે, જેનો જોટો જડે એમ નથી. હવે આવું બાપજી બોલે તો બાપજીએ એની અનુભૂતિ કરી હોય તો જ બોલે. એમણે એની અનુભૂતિ કરી છે, એટલે બાપજી લખી શકે છે કે સૂર લાગે અતિશય એનો મીઠો, જોટો ક્યાંય ન એનો મેં દીઠો. અનુભૂતિના પીઠબળ વગર આવું કથન કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. પૂજ્ય બાપજીએ અનુભૂતિના આધારે આ વાત આપણી સમક્ષ મૂકી છે કે સૂર લાગે અતિશય એનો મીઠો, જોટો ક્યાંય ન એનો મેં દીઠો રે તમ તન ન. આની અંદર જે અનુહરણન છે એ એટલું બધું સુંદર છે કે ન પૂછો વાત.
બાપજી એક બીજા ભજનમાં જણાવે છે કે ગાજે અતિશય ઘેરો અંતરનાદ અનેરો. અંદરનો નાદ છે, અંતરનાદ છે. ગાજે અતિશય ઘેરો અંતરનાદ અનેરો, બિન તાર બિન બાજે, વગર તારે આ વીણા વાગે છે. વગર તારની વીણા. તમે જુઓ બાપજી શું લખે છે. બિન તાર બિન બાજે, ગંધર્વ રાજ લાજે. ગંધર્વોનો અધિપતિ, જે સંગીતના પ્રકાંડ જાણકારોમાં આવે, ગંધર્વરાજ. સ્વર્ગમાં જે ગંધર્વો છે તે સંગીતના પ્રકાંડ પંડિતો છે, અને એનો પણ અધ્યક્ષ ગંધર્વરાજ, કે જે સંગીત માર્તંડ કહેવાય, એનું ગાયન પણ ફીકું લાગે એવો આ તંબુરાનો અવાજ છે. અંતરનાદ છે કે જે સુણીને ગંધર્વરાજ પણ શરમાઈ જાય, એ પણ લાજે. તો આ અવાજમાં તે કેવી મીઠાશ હશે કે ગંધર્વરાજનું ગાન પણ એની આગળ ફીકું લાગે. આગલી પંક્તિમાં બાપજીએ લખ્યું છે, જાણે કોયલ ટહુકી અકાળે, સુણી 14 બ્રહ્માંડો ડોલે રે તમ તનનન. હવે આમ જોઈએ તો જંગલમાં, કાનનમાં સ્વચ્છંદે વિહાર કરતી, ઝાડની ડાળીએ વિહરતી, ઉડતી ફરતી કોયલ, જે કુદરત સાથે, નિસર્ગ સાથે પોતાનું તાદાત્મ્ય સાધીને ટુહુ ટુહુ બોલતી હોય, ટહુકતી હોય, તો એ કોયલ તો વસંત ઋતુમાં કે ગ્રીષ્મકાળમાં જ બોલતી હોય છે સામાન્ય રીતે. પણ આ કોયલ કેવી છે? આ કોયલ વસંત ઋતુ હોય કે ન હોય, ગ્રીષ્મ ઋતુ હોય કે ન હોય, સદાકાળ, બારે માસ એ ટહુકતી હોય છે. એટલે કે અહીંયા શબ્દ વાપર્યો છે અકાળે. એને કાળનું બંધન નથી, ગમે ત્યારે એ ટહુકે છે. જાણે કોયલ ટહુકી અકાળે. અને આમ જોઈએ તો કોયલ જે બાપજીને અભિપ્રેત છે, એ કોયલ જ્યારે ટહુકે ત્યારે વસંતનું સામ્રાજ્ય આપોઆપ છવાઈ જાય છે, વસંત હોય કે ન હોય. આ અર્થ બાપજી આપણને સમજાવે છે. પૂજ્યશ્રી તંબુરા અને કોયલની વચ્ચે કોઈક પ્રકારનું સામ્ય જુએ છે, નિહાળે છે. એ કોયલ અને તંબુરો, એની અંદર જે સિમિલારિટી છે તે બાપજી અહીંયા આપણને જણાવે છે. બંનેનો શબ્દ સંભળાય છે, તું હું. કોયલનો ટુહુ ટુહુ અને તંબુરાનો તું હું. બાપજી લખે છે, તું હું કોયલડી પોકાર, હરી હરી રટનારે. એક ભજનમાં જણાવ્યું છે. અને તંબુરો, કયા તંબુરાની વાત કરી છે? તત્વમસી તંબુરો બજાવો. તત્વમસી એટલે તે તું જ છે. તત, ત્વમ, અસી, આ 3 શબ્દ છે અહીંયા. તે તું જ છે, તત, ત્વમ, અસી. તો એ તત્વમસી તંબુરો વગાડવાની વાત બાપજીએ આ અન્ય ભજનમાં કરી છે
કે તું હું કોયલડી પોકાર, હરી હરી રટનારે, તત્વમસી તંબુરો બજાવ, હરી હરી રટનારે. બીજા એક ભજનમાં બાપજીએ લખ્યું છે કે તું હું શબ્દ સુણાવે, આપ પરાયો ભેદ મિટાવે. બહુ ગહન વાત છે. झूल रही आत्म झूलन में, बोल रही कोकिल कानन में. કાનન એટલે જંગલ. આ સામાન્ય કોયલની વાત નથી. ઝૂલ રહી આત્મ ઝૂલન મેં, એ કોયલની વાત છે. અહીં સુરતા શબ્દ પણ સમજવાનો છે કે સુરતાની ડાળ સોહાય, તું કોયલડી પોકાર. સુરતા એટલે શું? સુરતા એટલે જીવાત્માનો બ્રહ્મ સાથેની એકતા માટેનો એક અખંડ પ્રવાહ, સજાતીય વૃત્તિનો અખંડ પ્રવાહ, કે જેમાં જીવાત્માની દોટ બ્રહ્મ તરફની હોય છે અને એને સુરતા કહે છે. એ સુરતાની ડાળે જ્યારે કોયલ બોલે તો જ પરમ તત્વ સાથેનું તાદાત્મ્ય સિદ્ધ થાય. કોયલના સ્વર સાથે તંબુરના નાદને બાપજીએ સરખાવ્યો છે. એક અન્ય ભજનમાં બાપજી લખે છે, ચારો પર પંચમ સુર છેરા, બુઝે કોઈ બિરલા ચેરા. ચારે બાજુ કોયલનો પંચમ અવાજ પ્રસરી રહ્યો છે, ફેલાઈ રહ્યો છે, વાતાવરણને મધુરું બનાવી રહ્યો છે. તો આ અનુભૂતિ કોને થાય? બુઝે કોઈ બિરલા ચેરા, જે વિરલો હોય, જે પાક્કો શાગીર્દ હોય, એ આ નાદને સાંભળી શકે, એને ઓળખી શકે. બુઝે કોઈ બિરલા તારા, બુઝે કોઈ બિરલા ચેરા. તો અહીં કોયલ અને તંબુરાની જે સિમિલારિટી છે, સામ્ય છે, એની વાત બાપજીએ કરી છે. હવે આમ જોઈએ તો સંગીતના 7 સ્વરો છે: સડજ, રિષભ, ગાંધાર, મધ્યમ, પંચમ, દૈવત અને નિષાદ. એ આપણા સામવેદમાંથી આ સંગીત ઉતરી આવેલું છે. એ અગાઉના ઋષિ મુનિઓએ એને જુદા જુદા પશુ પક્ષીઓના અવાજમાંથી આ સ્વરોને તારવેલા છે. સ્વરોદય શાસ્ત્રનો ઉલ્લેખ શ્રી ગુરુલામૃતમાં બાપજીએ ખૂબ વિશદ રીતે કર્યો છે. સડજ મોરના ટહુકામાં, પંચમ કોયલના ટહુકામાં, નિષાદ હાથીના અવાજમાં. આમ જુદા જુદા પશુ પક્ષીઓના અવાજ ઉપરથી આ સ્વરો તારવવામાં આવ્યા છે. આપણે વાણીની વાત કરીએ તો વાણી 4 પ્રકારની છે: પરા, પશ્યંતી, મધ્યમા અને વૈખરી. આપણે જે બોલીએ છીએ એ વૈખરી વાણી છે. જ્યારે પૂજ્ય અવધૂતજી અને એના જેવા પરમોચ્ચ કક્ષાએ પહોંચેલા વિરલા એવા સંતો
પરાવાણીનો આનંદ માણે છે, એમાં નિમગ્ન થયેલા હોય છે. આ ચારે ચાર વાણીમાં પરાવાણી ઉત્તમ પ્રકારની વાણી છે, અને એ પરાવાણીથી પણ ઉપર એવો આ શબ્દ છે, આ નાદ છે. એ એક અન્ય ભજનમાં બાપજી લખ્યું છે, શ્વાસા કોયલનો ગેબી તે ટહુકો. ગેબી ભેદભરમથી ભરેલો, તો એની વાત અહીં બાપજીએ કરી છે. ભગવાને પોતે જણાવ્યું છે કે શબ્દ ખે એવું કહીને ભગવાને જણાવ્યું છે કે નાદ એ મારું જ એક સ્વરૂપ છે. એટલે આપણે કહીએ છીએ કે નાદ બ્રહ્મણે નમઃ. આકાશમાં જે મૂળ સ્વરૂપે જે શબ્દ રહેલો છે, આકાશ એનું અધિષ્ઠાન છે, તો એ જે શબ્દ છે એ કોયલનો પંચમ છે. કોયલ પંચમ સ્વરમાં બોલે છે, એટલે કે સારેગમની અંદર આવતો પાંચમો સ્વર પ એટલે પંચમ, એ કોયલનો સ્વર છે. આવો ટહુકો કોઈ વિરલો ગુરુ અથવા તો તેનો વિરલો એવો ચેલો શિષ્ય જ સાંભળી શકે. બાપજી આગળ લખ્યું છે, સુણી 14 બ્રહ્માંડો ડોલે. હવે પરાવાણીથી પણ પર એવો જે દિવ્ય પંચમ સ્વર છે, જે સાધક પોતાની સાધનામાં આગળ વધતા વધતા જ્યારે સાંભળે તે વખતે એને એવી અનુભૂતિ થશે કે જાણે કે 14 બ્રહ્માંડો ડોલી રહ્યા હોય. અતિશય મીઠો અવાજ સાંભળ્યા બાદ સાધકને અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે. જે શરીરમાં તે બ્રહ્માંડમાં યથા પિંડે તથા બ્રહ્માંડે, એ મુજબ સાધકનો પોતાનો જે આનંદ છે, એ આનંદરૂપી ફુવારો સમગ્ર બ્રહ્માંડોને 14 બ્રહ્માંડોને પલાળી નાખે છે, ભીંજવી નાખે છે, એવી અનુભૂતિ થાય છે. અને આ રસાનંદ કહો કે બ્રહ્માનંદ કહો, એની દિવ્ય અનુભૂતિ સાધકને થાય છે. અહીં 4 શબ્દો મહત્ત્વના છે કે જીવાત્મા જ્યારે પરબ્રહ્મ સાથે તદ્રૂપતા, એના જેવું જ રૂપ, તન્મયતા કે એની અંદર તલ્લીન થવું, અને ત્યારબાદ આ તલ્લીનતા બાદ દેહાતીત સ્થિતિનું નિર્માણ થાય છે. એને પોતાને સાધકને પોતાના દેહનું ભાન રહેતું નથી, એટલે એ દેહાતીત અવસ્થા છે. અને એ પાછી ચિરકાલીન છે, એમ કહો તો ચાલે કે શાશ્વત સ્થિતિ છે. આવો બ્રહ્મનાદ સાંભળીને 14 બ્રહ્માંડો પણ તાલ મિલાવે એ સ્વાભાવિક છે. સુણી 14 બ્રહ્માંડો ડોલે રે તમ, તન નન વાગે અજાયબ તંબુરો. અહીં આગળ
બાપજીએ લખ્યું છે, તાંબા રૂપાના બેઉ તાર રાજે, વચ્ચે સોનાનો ઘમ ઘમ ગાજે. તાંબા, રૂપા અને સોનું, આ અજાયબ તંબુરાના જે તાર છે એ અનુક્રમે તાંબાનો, સોનાનો અને રૂપાનો તાર છે, એવું બાપજી કહે છે. અહીં માનવ શરીરમાં રહેલી 72 સહસ્ત્ર નાડીઓમાંની મુખ્ય જે 3 નાડીઓ છે એની વાત બાપજીએ તાંબા, રૂપા અને સોનાના તારના રૂપક દ્વારા કરી છે. આ નાડીઓ છે સૂર્ય નાડી, ચંદ્ર નાડી અને સુષુમ્ના નાડી. સૂર્ય નાડીને પિંગલા નાડી પણ કહે છે અને ચંદ્ર નાડીને ઈડા નાડી પણ કહે છે. આ નાડીઓની વાત હવે પછીના આચમનમાં આપણે આગળ વધારીશું. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને ગુરુદેવદત્ત કહું છું અને યથાશક્તિ યથામતિ હું જે કંઈ બોલ્યો ગાંડું ઘેલું એમાં ભૂલચૂક હોય તો બાપજી મને માફ કરશો. આપ સૌને મારા ગુરુદેવદત્ત. ગુરુદેવદત્ત.